જૂનાગઢનો નામચીન બુટલેગર કાળા દેવરાજ ખડિયા નજીકથી ઝડપાયો। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। રાડા વિરુદ્ધ રાજકોટ ગુસ્સીટોક કોર્ટ દ્વારા એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું હોય અને આ આરોપી 107 જેટલા ગુનાઓ તેના પર દાખલ થયેલા, જે ખૂબ જ રીઢો અને અવારનવાર ગુના કરવાની ટેવવાળો હોય, પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય, આથી પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત છે તેની એરેસ્ટ ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકતના ડિમોલિશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય, પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા LCPI શ્રી જે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરીત રાજુ ઘોડી સાથે આ બગડું ખડિયાવાળા રસ્તેથી નીકળવાનો છે, આ સમયે છે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં LCPI અને LCBની ટીમ 4 જેટલા ખાનગી વાહનોમાં આરોપીની પહોંચમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કાળા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ છે। એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસે તેનો જાનના જોખમે પીછો કરતા આ આરોપીએ પોલીસની 2 ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કરેલ અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલો છે, પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે ધરપકડ કરવામાં આવેલા છે। હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે। કાળા દેવરાજ વિરુદ્ધ છે એ ગુસ્સીટોકની શરતોનો ભંગ થતાં નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલા, આ વોરંટની માટે પોલીસ છેલ્લા 2 મહિનાથી તેની વોચમાં હોય। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે છે પ્રયત્ન થયેલા, પરંતુ આરોપી ખૂબ શાતિર હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને LCBના PI તેમજ ટીમને માહિતી મળેલી કે આરોપી રાજુ સાગરીત સાથે બ્લુ કલરની સ્વિફ્ટમાં ખડિયા બગડુ હાઈવેથી નીકળવાનો છે, તેવા સમયે છે પોલીસ અધિક્ષક શ્રી તથા LCBPIના આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજિક લોકેશન છે તેમાં 4 ખાનગી વાહનોમાં રહેલા, પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતાં તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસે તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી, જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડ અપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે। હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે 2 મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો તેમજ તેને કોને કોને મદદ કરેલી છે, અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે, આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે। સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ FIR દાખલ કરવાની તજવીજ શરૂ છે। આરોપીએ જે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા છે કે કેમ, આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વોનો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલો છે કે કેમ, આ તમામ વિગતો કયા પ્રોપાગેન્ડાથી પોતે આગળ વધી રહેલો હતો, આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ છે એ કરવામાં આવશે। આ જે રાજુ ઘોડી કરીને છે અગાઉ પણ પોલીસ દ્વારા તેમને વોર્નિંગ આપવામાં આવેલી કે આ ગુસ્સીટોકનો આરોપી હોય અને પોતે નાસ્તો ફરતો છે, જો આ સંજોગોમાં તેને કોઈપણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે તેમાં પોતાને પણ નુકસાન જઈ શકે। આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી તે ગુસ્સીટોકની જે મૂળ FIR થઈ છે તેમાં આરોપી નથી, પરંતુ એની વિગતવાર પૂછપરછ કરી પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ, શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે
કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ. ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.